नमस्कार विद्यार्थी मित्रों, विषय अर्थशास्त्र चैप्टर नंबर 4 એમાં આપણે આગળ વાત કરી ગયા આરબીઆઈના કાર્યો વિશે। આજે આપણે નાણાકીય નીતિ અને તેના સાધનો વિશે વાત કરીશું। અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। આ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો। નાણાકીય નીતિ કોને કહેવાય? કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે નાણાકીય નીતિ એટલે શું? કે અર્થતંત્રમાં નાણાંની જે માંગ છે અને નાણાંનો જે પુરવઠો છે એ બંનેનો માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જળવાઈ રહે એના માટે એનું ચોક્કસ પ્રકારનું સંચાલન અને એની ઉપર નિયંત્રણ કરવા અંગે જે નીતિ છે એને કહીશું આપણે નાણાકીય નીતિ। બરાબર। નાણાંની માંગ અને પુરવઠામાં જો અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે। એટલે બંને વચ્ચે શું હોવી જોઈએ? સમતુલા હોવી જોઈએ। પણ એ સમતુલા રાખવા માટે આપણે એનું ચોક્કસ પ્રકારનું સંચાલન કરવું પડશે, તેની પર નિયંત્રણ કરવું પડશે। એવી નીતિ એ નાણાકીય નીતિ છે। નાણાંની માંગ અને પુરવઠામાં જો અસમતુલા આવી જાય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદીની પરિસ્થિતિ સર્જાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પણ પહોંચે છે। આ ફુગાવો કે મંદીની સમસ્યા જો આવી જાય તો આપણું જે આંતરરાષ્ટ્રીય બજાર છે એમાં આપણું જે નાણાંનું મૂલ્ય છે, નાણાંનું જે ચલણ છે એ એના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા ઇનસ્ટેબિલિટી આવી જાય છે। માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય સ્થિતિને સ્થિરતા લાવવા માટે નીતિ એટલે કે સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું જરૂરી છે। તો એનાથી નાણાકીય નીતિમાં જે સ્થિરતા આવી શકે તો એ નાણાકીય નીતિને સ્થિરતા લાવવાની નીતિ તરીકે ઓળખવામાં આવે છે। ઇંગ્લિશમાં કહીશું એને સ્ટેબિલાઇઝેશન પોલિસી। ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। કે ભારતના શરૂઆતના જે વર્ષો હતા એમાં આપણી જે નાણાકીય નીતિ હતી એનો મુખ્ય ઉદ્દેશ હતો નાણાંનું પ્રમાણ જાળવવું, તેનું મૂલ્ય જાળવવું અને એના સ્વરૂપને આપણે નિયંત્રિત કરવાનો હતો, એટલે કે એની પર નિયંત્રણ મૂકવાનો હતો। હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે પણ થાય છે। કે બધી જ બેન્કો જો શાક સર્જનની પ્રવૃત્તિ કરશે તો એનાથી નાણાકીય નીતિની અંદર એના માંગ અને પુરવઠામાં સમતુલા જળવાશે નહીં। એટલા માટે આ નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે। બીજી એક વ્યાખ્યા છે કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે એને પણ નાણાકીય કહેવાય। કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા જે યોગ્ય પગલાં છે, કાળજીપૂર્વક જે પગલાં લેવામાં આવેલા છે એ પગલાં લેવાથી નાણાંનો જે જથ્થો છે એટલે કે જે પુરવઠો છે અને ઉપલબ્ધ જે નાણું છે તમે એના ખર્ચ પર કાપ મૂકી શકો છો, એ ખર્ચ ઓછો થાય એમાં નિયંત્રણ મૂકી શકો છો અને ચોક્કસ પ્રકારનું પરિવર્તન લાવી શકો છો। આને પણ શું કહેવાય? નાણાકીય નીતિ। પછી બીજી એક સામાન્ય વ્યાખ્યા છે કે આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક એટલે કે રિઝર્વ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને તમારે અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે પણ શું કહેવાય? નાણાકીય નીતિ। કે આપણો જે આર્થિક નીતિનો હેતુ છે એને સિદ્ધ કરવા માટે જે રિઝર્વ બેંક છે એના હસ્તક કેટલાક નાણાં છે એ નાણાંના પુરવઠાને આપણે અંકુશિત કરવું પડશે, એની પર દેખરેખ રાખવી પડશે, એને સંતુલિત કરવું પડશે। તો એવા સાધનો સોંપતી નીતિ એને પણ કહીશું નાણાકીય નીતિ। હવે નાણાકીય નીતિના સાધનોની વાત કરીએ આપણે તો એના સાધનો બે પ્રકારના છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો। તો આપણે આજે વાત કરવાના છે ફક્ત પરિમાણાત્મક સાધનો। એમાં એના કુલ 7 સાધનો છે વિદ્યાર્થી મિત્રો, પણ આજે આપણે વાત કરીશું ફક્ત 4 સાધનોની। એ 4 સાધનોની આપણે માહિતી આજે મેળવીશું। પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે। પરિમાણાત્મક એટલે પરિણામ, જે પરિણામ મળે છે તો એ પરિણામ સાધનો પરથી નાણાકીય નીતિના જે સાધનો છે એમાંથી આપણા અર્થતંત્ર પર એક સરખી જ અસર પહોંચાડે છે। માટે આ સાધનોને આપણે બીજું નામ છે આપીશું એને સામાન્ય સાધનો, જનરલ મેજર્સ પણ કહીશું। એટલે એનું બીજું નામ છે સામાન્ય સાધનો પણ કહેવાય। તો આ 4 સાધનોની વાત કરીએ એમાં પહેલું સાધન છે બેંક રેટ, બીજું સાધન છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું સાધન છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ અને ચોથું સાધન છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર। એમ તો કુલના 7 સાધનો છે વિદ્યાર્થી મિત્રો। પાંચમું છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, છઠ્ઠું છે ખુલ્લા બજારના કાર્યો અને સાતમું છે સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે કે આરબીઆઈના સરવૈયાને હુંડિયામણ વધતા ઘટતા પ્રમાણમાં આંચકાઓથી જે ભેદભાવ જોવા મળે છે એની
સ્ટરીલાઇઝેશન નીતિ, આવા કુલ 7 સાધનો છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફક્ત 4 સાધનોની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો પહેલું સાધન છે બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. જે વેપારી બેંકો છે એને જે નાણાંનો જથ્થો ખૂટી જાય અથવા નાણાંની અછત અનુભવે છે ત્યારે એને આપણી જે મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમની પાસેથી નાણાં ઉધાર લેવા પડે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને કહેવાય બેંક રેટ. આ બેંક રેટની વ્યાખ્યા છે 1 માર્કની વિભાગમાં પૂછાય કે બેંક રેટ કોને કહેવાય. કે આરબીઆઈ જ્યારે વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ એટલે કે ઉછીના નાણાં આપે, લોન આપે અને જે વ્યાજના દરે આપશે તે દરને શું કહીશું આપણે? બેંક રેટ કહેવાય. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના ધિરાણ આપે છે. કે જ્યારે આરબીઆઈ શું કરશે કે બેંક રેટ વધારી દે છે એટલે કે વ્યાજનો દર વધારી દેશે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડી જાય છે. એટલે વેપારી બેંકો જ્યારે આરબીઆઈ પાસે લોન લેવા જશે એને મોંઘું પડે છે. એ મોંઘું પડે એટલે પ્રજા એની સામે પ્રજાને પણ ઊંચા વ્યાજના દરે વેપારી બેંકો શું આપશે? ધિરાણ આપે છે. અને વ્યાજનો દર વધતા પ્રજા શું કરશે? ઓછું ધિરાણ લેશે, ઓછી લોન લેશે અને આમાં નાણાંનો પુરવઠો પાછો ઘટી જાય છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય, ફુગાવાની મંદીની પરિસ્થિતિ આવે છે ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. બરાબર છે કે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે આરબીઆઈ શું કરશે? બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડવાનો પ્રયત્ન કરે જેથી ફુગાવો ઓછો થાય છે. અને મંદી હોય ત્યારે ઉલટું આવે છે કે જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. એનાથી ઉલટું જો હોય તો મંદી સર્જાય છે. કે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો આવે અને જો ઓછો હોય તો આવશે મંદી આવે છે. આ બે પરિસ્થિતિ આવે છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને કહેવાય સસ્તા નાણાંની નીતિ. કે જ્યારે બેંક રેટ તમને ખૂબ નીચા દરે મળતો હોય ને ત્યારે એને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. અને જો બેંક રેટ ખૂબ ઊંચા રાખવાની નીતિ હોય એને મોંઘા નાણાંની નીતિ કહેવાય. કે બેંક રેટ તમારે વ્યાજ વધારે ચૂકવવું પડતું હોય, વ્યાજનો દર જો ઊંચો હોય, બેંક રેટ જો ઊંચો હોય તો એને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણને બાજુના એક કોષ્ટકમાં ભારતમાં બેંક રેટના કેટલાક વલણો આપેલા છે. એમાં વર્ષ છે 1953, 1981, 1991 અને 2016. બેંક રેટ ટકામાં આપેલો છે. 1953માં 3.5% બેંક રેટ હતો. પછી 1981ના વર્ષમાં 10% બેંક રેટ હતો. 1991માં 12% બેંક રેટ હતો અને 2016માં 7% બેંક રેટ હતો. આ માહિતીનો જે સ્ત્રોત છે એ www.rbi.org એટલે કે રિઝર્વ બેંક પરથી આપણને આ માહિતી સાચી મળી છે, આંકડા મળ્યા છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 53માં જે 3.5% રેટ હતો એ વર્ષ બદલાતા 1981માં એમાં બેંક રેટમાં વધારો થયો, 10% થયો છે. પછીના 10 વર્ષ પછી એટલે કે 1991માં એ 12% થયો છે અને પછી 2016માં એનું પ્રમાણ 7% આપણને જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે હવે તે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. કે હવે આરબીઆઈ પણ શું કરે છે કે નાણાંનો પુરવઠો એ બેંક રેટ દ્વારા નિયંત્રિત નથી કરતી, પણ હવે એમાં એ લોકો લાવ્યા છે રેપો રેટ અને રિવર્સ રેટ. આપણે નીચે જોઈશું કે રેપો રેટ અને રિવર્સ રેટ કોને કહેવાય છે. એટલે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા તેઓ આ બેંક રેટને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. બેંક રેટ લાંબા ગાળા માટેનો રેટ છે, માટે એ ટૂંકા ગાળામાં બદલાતો નથી. એ લાંબા સમયગાળાનો છે વ્યાજનો દર. આપણે લોન લઈએ એ લાંબા સમયગાળાની હોય એટલે લાંબા ગાળાનો રેટ છે, ટૂંકા ગાળામાં બદલી શકતી નથી. એટલે કે બેંક એકવાર વ્યાજનો દર મૂકી દે પછી ઘણા વર્ષો સુધી એ વ્યાજના દર પર કામ ચાલતું હોય છે, એ ટૂંકા ગાળામાં બદલી શકાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળામાં તમે બદલી પણ શકો છો, તમે એની પર નિયંત્રિત કરી શકો છો. એટલે રેપો રેટ રિવર્સ રેપો એવું છે કે તમે ટૂંકા સમયમાં પણ એને બદલી શકો છો, બરાબર. જ્યારે બેંક રેટને બદલી શકતા નથી. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે તે સરળ છે. તો આ હતું બેંક રેટ. હવે વાત કરીએ આપણે રેપો રેટ અને રિવર્સ રેપો. વિદ્યાર્થી મિત્રો પહેલાં તો 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. એમાં બંનેની વ્યાખ્યા આપવાની. 2 માર્કનો પ્રશ્ન છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય રેપો રેટ કોને કહેવાય, બીજું છે કે રિવર્સ રેપો કોને કહેવાય. આ રીતના પ્રશ્નો પૂછાય છે. તો વાત કરીએ આપણે એની કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે અને જે દરે આરબીઆઈ વેપારી બેંકને આવું નાણું આપે તે છે આપણો રેપો રેટ. ફરીથી વ્યાખ્યા જોઈએ. જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળામાં, ટૂંકો ગાળો એટલે કેવું ખબર, 1 દિવસનો હોય, 7 દિવસનો હોય, 15 દિવસ, આ ટૂંકા ગાળાનો સમયગાળો છે. તો આવા ટૂંકા સમયગાળામાં જે નાણાંની જરૂર પડે છે, કોને જરૂર પડે છે? વેપારી બેંકોને. ત્યારે તેઓ કોની પાસેથી નાણું લેશે? આરબીઆઈ પાસેથી નાણું લે છે. અને જે દરે આ આરબીઆઈ
વેપારી બેંકોને આવું નાણું આપે તે કહેવાશે આપણો રેપો રેટ. બરાબર છે. હવે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. કે ફુગાવાનો સમય આવે ને ત્યાં આરબીઆઈ શું કરશે? રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે. એટલે વેપારી બેંકોમાં ધિરાણ કેવું રહેશે? ઓછું. અને પ્રજાને એની સામે ઊંચા દર ધિરાણ આપશે. વેપારી બેંકો આરબીઆઈનો જે ફુગાવાનો સમય હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારી દે છે. હવે રેપો રેટ વધી જાય દર, ત્યારે આ વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે. વેપારી બેંકો એની પાસે ધિરાણ ઓછું લે છે, અને એવા સંજોગોની અંદર પ્રજાને જ્યાં ધિરાણ લેવા આવશે તે પ્રજાને ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા પર શું કરશે? ઓછું ધિરાણ લે છે, અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામશે. નાણાંનો પુરવઠો છે એ પણ ઘટશે અને ફુગાવો પણ ઘટશે. અને મંદીના એનાથી વિરુદ્ધમાં મંદીના સમયમાં આરબીઆઈ રેપો રેટ શું કરશે? નીચો કરી દે. કે જ્યારે લોન લેવાળા લોકો કેવો હોય? બેંકો પણ ઓછી, પ્રજા પણ ઓછી, એટલે મંદીના સમયે રેપો રેટ નીચો કરે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસે ધિરાણ લેશે. આવા રેટને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. વિરુદ્ધમાં છે આ રેપો રેટની વિરુદ્ધ હતું કે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસે ધિરાણ લે છે. આવો રેટને રિવર્સ રેપો રેટ. રેપો રેટ કોને કહેવાય? કે વેપારી બેંકને જરૂર હોય તો આરબીઆઈ પાસે લેવા જાય એ રેપો રેટ કહેવાય. પણ હવે વિરુદ્ધ પરિસ્થિતિ છે કે જ્યારે આરબીઆઈને પણ નાણાંની જરૂર પડે ત્યારે ટૂંકા ગાળા માટે ધિરાણ લેવા માટે એ વેપારી બેંકો પાસે ધિરાણ લેશે તો એને આપણે કહીશું રિવર્સ રેપો રેટ. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય. કે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને પણ આરબીઆઈને લોન આપવા માટેનું આકર્ષણ વધારે રહે છે, અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપી દેશે. જ્યારે બેંક પાસે વધારાના નાણાં પડેલા હોય તો એ આરબીઆઈને ધિરાણ આપી દેશે. તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ, સામાન્ય પ્રજાને ધિરાણ ઓછું આપશે, બાકીનું ધિરાણ કોને આપશે? તેઓ આરબીઆઈને આપશે. અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. કે રિવર્સ રેપો રેટ જો નીચો હોય તેથી નાણાંનો પુરવઠો બજારમાં ઘટશે. હવે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણને રેપો રેટ અને રિવર્સ રેપો રેટના ટકાવારી આપેલી છે. વર્ષ છે રેપો રેટ ટકામાં અને રિવર્સ ટકામાં. જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50% હતો, રિવર્સ રેપો રેટ 5.50% હતો. માર્ચ 2010માં 5% હતો, જ્યારે રિવર્સ રેપો રેટ 3.5% હતો. ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% હતો, રિવર્સ રેપો રેટ 6% હતો. આ માહિતી પર આપણે www.rbi.org પાસેથી આપણને મળી છે. એનો મતલબ શું થયો? કે 2006માં રેપો રેટ 6.5% હતો, તેની સામે રિવર્સ રેપો રેટ 5.5% હતો. પછી વર્ષ બદલાતા 2010માં એ 5% રેપો રેટ થયો છે, એની સામે રિવર્સ રેપો રેટ 3.5% છે. ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% હતો, રિવર્સ રેપો રેટ 6% થયો છે. એટલે કે આ રેપો રેટના દરમાં સમય બદલાતા એમાં આપણે પહેલાં 6.5% હતો, પછી ઘટ્યો છે અને પછી પાછો વધેલો આપણને જોવા મળે છે. એ રિવર્સ રેપો રેટ પણ પહેલાં 5.5 હતો, પછી ડાઉન થયો છે, 3.5% થયો અને પછી પાછો ફરીથી વધ્યો છે. ત્રીજું છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરો એટલે મુશ્કેલ સમય. આ એક વિશેષ જોગવાઈ છે કે જ્યાં સતત કપરા સંજોગોમાં નાણાંની કટોકટી હોય, નાણાંની અછત હોય, તે સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત ધિરાણ લે છે. કે કપરી સંજોગો હોય, મુશ્કેલ પરિસ્થિતિ હોય, નાણાંની જરૂર હોય અથવા નાણાકીય કટોકટી હોય, એવા સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે જે સરકારની જામીનગીરીઓ છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, આવી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. તો આ દર રેપો રેટ કરતાં કેવો હોય છે? વધુ હોય છે. અને 2016માં આ દર 7%નો હતો. વિચાર કરો કે આ દર રેપો રેટ કરતાં પણ વધુ હતો, અને 2016ની અંદર આવી પરિસ્થિતિ ત્યારેનો દર 7% હતો, જેને કહીશું આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહીશું આપણે એને, આ વ્યાખ્યા. બરાબર છે? કે કપરા સમયમાં સ્થિરતા માટેની જોગવાઈ કરવામાં આવે ત્યારે રેપો રેટ કરતાં પણ આ દર વધારે હોય, અને એવા સંજોગોમાં આ નાણાકીય કટોકટીના સંજોગોની અંદર વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ છે એ મૂકીને પણ ધિરાણ લે છે. આ કપરો સમય હોય ને ત્યારે પરિસ્થિતિ ઉદ્ભવે તો એ દર રેપો રેટ કરતાં પણ વધુ હોય છે, અને 2016માં તેનું પ્રમાણ 7% હતું. તો આ જે પરિસ્થિતિ આવે ને એને કહીશું આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહીશું. ચોથું છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. ઇંગ્લિશમાં કહીશું કેશ રિઝર્વ રેટિયો, ટૂંકમાં નામ છે એનું CRR. બરાબર છે? તો આરબીઆઈની 1934ની ધારો એટલે કલમ મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે.
કે 34ની ધારા કલમ મુજબ દરેક વેપારી બેંકો છે એને પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ એને આરબીઆઈ પાસેથી રોકડ અનામત સ્વરૂપે રાખવાની છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણે ચાલુ ખાતાની થાપણના 5% હતું કે જ્યારે ચાલુ ખાતું હોય એને થાપણના 5% રાખેલું હતું અને લાંબા ગાળાની થાપણના 2%. લાંબા ગાળાની એટલે કે ફિક્સ ડિપોઝિટ હોય એના 2%, ચાલુ થાપણ હોય એના 5% હતું. 1962 પછી કુલ થાપણના 3% થી 15%ની વચ્ચે સીઆર રાખવાનું નક્કી થયું. પહેલાં આ પ્રમાણે હતું કે જો ચાલુ ખાતું હોય તો 5% લેવાનું, લાંબા ગાળાની થાપણ તો 2% લેવાનું. પણ 1962 પછીના સમયગાળાની અંદર આનું કુલ થાપણનું જે પ્રમાણ હતું એ 3% થી 15%ની વચ્ચે સીઆર રાખવાનું નક્કી થયું છે. બરાબર, આ એમસીક્યુમાં પૂછાય છે કે 1962 પછી કુલ થાપણના કેટલા ટકા સીઆર રાખવામાં આવેલું છે? તો 3% થી 15%. અને આરબીઆઈ એની જરૂરિયાત મુજબ સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો બદલે છે, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરે છે. એ આરબીઆઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરતું હોય છે. સીઆરઆરનો મુખ્ય હેતુ શું છે? કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે એ માટેનો છે. એનો મુખ્ય ઉદ્દેશ શું? કે જે દરેક બેન્કો પાસે એની પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં પડી રહે એનો ઉદ્દેશ, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો એને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. કદાચ કોઈ સંજોગ એવો આવીને ઊભા રહે જ્યારે ગ્રાહકો પોતાની થાપણો પાછી લેવા માટે આવે ત્યારે બેંક પાસે પૂરતા નાણાં હોવા જોઈએ. એ પૂરતા નાણાં હોય એ રોકડ અનામત કહેવાય. એ હોય તો બેંક એના નાણાં આપી શકશે. આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. ફુગાવાને કંટ્રોલમાં રાખવું હોય, જ્યારે ભાવ સપાટી વધી ગઈ હોય, ફુગાવાને કંટ્રોલમાં લાવવાનું હોય ત્યારે સીઆરઆર જરૂરી છે. સીઆરઆર વધે તો બેન્કો પાસે સહક્ષેત્ર કરવા માટે ઓછું નાણું રહે. જો આનો દર વધી જાય તો બેન્કો વધારે સહક્ષેત્ર કરી શકે નહીં અને તેઓ પ્રજાને પણ ધિરાણ ઓછું આપે છે. આમ નાણાંનો પુરવઠો અને ફુગાવો કેવો રહેશે? નીચો રહેશે અને મંદીના સમયમાં સીઆરઆર ઓછો કરવાનો, કે મંદીના સમયની અંદર આ સીઆરઆર ઓછો પણ કરી શકાય છે. તો આ હતો કેશ રિઝર્વ રેશિયો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 4 કાર્યો પૂરા થયા. હવે પછીના બીજા કાર્યોની વાત કરીશું આપણે. એમાં પછી છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, SLR કહેવાય છે એને. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એટલે કે બેન્કિંગ કાયદા પ્રમાણે દરેક વેપારી બેંકે સીઆરઆરથી જુદા અને તે ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે આપવું પડે છે. કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દરેક વેપારી બેંકે સીઆરઆર જે આપણે જોઈ ગયા એનાથી જુદું, એનાથી અલગ અને ઉપરાંત પોતાની જે કુલ થાપણ છે એના કરતાં 25% જેટલું જે મૂલ્ય છે ને એ નકદ એટલે રોકડમાં રાખવું પડે, સોનામાં રાખવું પડે અને અમુક સરકારી જામીનગીરીઓ એટલે કે શેર છે, ડિબેન્ચર છે એ સ્વરૂપે રાખવું જરૂરી છે. તેને શું કહીશું આપણે? કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહીશું. પ્રવાહિતા એટલે કે મિલકતો, કાયદા માન્ય મિલકતોનું પ્રમાણ પણ કહેવામાં આવે છે. આ એસએલઆરની વ્યાખ્યા છે. એસએલઆર જો ઊંચું હોય તો બેંકોને થાપણનું વધુ પ્રમાણ સરકારી જામીન રોકાય છે, કે એનું પ્રમાણ કદાચ વધી જાય, ઊંચું હોય તો સરકારી જામીન પણ રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં ઉપયોગી છે. રાજ્ય સરકારના જે ખર્ચાઓ છે એ પૂરો પાડવામાં ઉપયોગી થાય છે. કેટલું પ્રમાણ નકદમાં, રોકડમાં હોય અને સોનામાં રહે છે. અને જો એસએલઆર વધુ હોય તો પ્રજાને એટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. કદાચ એનું પ્રમાણ જો વધી જશે તો પ્રજાને ધિરાણ કેવું મળશે? ઓછું મળે છે. અને જો એસએલઆર નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. આ હતું કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. હવે ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપ્શન OMO, કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા, નાણાંનો પુરવઠો વધારવો હોય કે ઘટાડવો હોય તો આરબીઆઈ ખુલ્લા બજારમાં પણ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. સરકારી જામીનગીરી એટલે શું? સરકારના ડિબેન્ચર હોય, બોન્ડ હોય, શેર બજાર હોય, શેર હોય તો એનું ખુલ્લા બજારમાં ખરીદ વેચાણ કરવું એને કહેવાય સરકારી જામીનગીરીનું બજાર, ખરીદ વેચાણ કરવામાં આવે છે. કે અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો વધારવો હોય ઘટાડવો હોય ને ત્યારે આરબીઆઈ દ્વારા આ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીની ખરીદી કરે, સરકાર પાસેથી જ્યારે આરબીઆઈ ખરીદી કરશે સાધનોની, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવો થશે? વધશે. કેમ કે પૈસા આવશે અર્થતંત્રમાં, આરબીઆઈ જામીનગીરી ખરીદી લીધી, એ પૈસા અર્થતંત્રમાં આવશે એટલે નાણાંનો પુરવઠો વધશે. અને જે ખુલ્લા બજારમાં વેચે છે તે નાણાંનો પુરવઠો પાછું વેચાણ થશે એટલે નાણાંનો પુરવઠો ઘટી જશે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે. એમાં ફુગાવાને મંદીને નિયંત્રણ લાવવું હોય તો આ ખુલ્લા બજારની નીતિ અપનાવવી પડે. ભારતમાં 1991 પહેલાં આ સધનનો ખાસ ઉપયોગ થતો ન હતો. 1991 પહેલાં જો વાત કરીએ તો આનો ઉપયોગ થતો ન હતો. 1991 પછી આર્થિક સુધારો થયા છે પછી આ સધનનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. અને છેલ્લું કાર્ય છે આરબીઆઈના સરવૈયાને હુંડિયામણમાં વધતા ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટેની સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવાય છે. ટૂંકમાં લખી શકીએ આપણે આરબીઆઈની સ્ટરીલાઇઝેશનની નીતિ.
કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે, એટલે કે વિદેશમાંથી વિદેશી ચલણ આવતું હોય કે દેશની બહાર જતું હોય, ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં એનું સરવૈયું ખોરવાઈ જાય છે. વધારે પડતી વિદેશી હુંડિયામણ આવે અથવા વિદેશી હુંડિયામણ વિદેશમાંથી જાય તો આરબીઆઈનું જે હુંડિયામણનું ખાતું છે એમાં ઘણી બધી વધઘટ જોવા મળે છે, એટલે એનું જે સરવૈયું છે એ ખોરવાઈ જાય છે. તો આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પૂર્ણાંક અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે. જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાય છે. આપણે ઉપર જોઈ ગયા કે આવી ખોટ પડે અથવા પૂર્ણાંક પડે તો ઉપર જોઈ ગયા કે સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં શું કરવું પડશે? ખરીદી કરવી પડે અમુકની, ને અમુકનું શું કરવું પડશે? આપણે વેચાણ કરવું પડે. ખરીદીને વેચાણ કરીએ તો સરવૈયાની સમતુલા જળવાય. એટલે જામીનગીરી એટલે કેવી કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, આવી જે જામીનગીરીઓ છે એની અમુક ખરીદી કરવી પડે, અમુકનું વેચાણ કરવું પડે, જેથી આપણું સરવૈયાની સમતુલા સરભરતા જળવાઈ રહે છે. અને એને કારણે સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા પણ જળવાઈ રહેશે. એટલે જે વધતું ઘટતું જે પ્રમાણ છે એના આંચકાઓથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. એટલે આરબીઆઈ પોતાના સરવૈયાને સંતુલિત કરી શકે છે, એના માટે સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો.